नमस्कार, आपके साथ मैं हूं सपना मदेश और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। जी आज रोज सहकारी संस्था सुमूल डेयरी चूंटणी 2026 ના રોજ મતદાન ચાલી રહ્યું છે, પરંતુ હું પોતાની જાતને ગર્વ અનુભવું છું કે મારે આટલી નાની ઉંમરની અંદર મારા ગ્રામજનોએ, પશુપાલકોએ, સભાસદોએ, પ્રમુખશ્રી અને મંત્રીશ્રીએ મને પ્રતિનિધિ તરીકે મત આપવાની તક આપી અને આ તકથી મને સહકારિતાને બહુ નજીકથી જાણવા મળ્યું। એની અંદર 4 મુદ્દો તમારી સામે મૂકવા માંગીશ। સહકારિતાના જે મૂલ્યો છે એ અત્યારે ખૂબ જ સાચવવાના જરૂરી છે। હાલની વર્તમાન પરિસ્થિતિની અંદર અમુક પાર્ટીઓ જે મેન્ડેટ પ્રથા લાવી છે સહકારિતાનું કાળસ કાઢશે। બીજી વાત, જો સવારથી કાળી મજૂરી કરીને જે ગામડાના પશુપાલકો જંગલમાં જાનવરની વચ્ચે જે ચારો કાપીને બહેનો ચારો લાવે છે, આ 2.5 કરોડ સભાસદોની વચ્ચે બહેનોની મહત્વની ભૂમિકા છે। તો સુરત અને તાપી જિલ્લાની અંદર એમના માટે પણ રિઝર્વ સીટ હોવી જોઈએ અને મહિલાને પણ પ્રતિનિધિત્વ ડિરેક્ટર તરીકે મળવું જોઈએ અને હું તો કહું છું ચેરમેન એક મહિલાને બનાવવી જોઈએ, કેમ કે ખરી મહેનત એ લોકોની છે। ત્રીજી વસ્તુ, 87% સભાસદો એક સમુદાયમાંથી આવ્યા છે, આદિવાસી સમૂહના ભાગ છે। તો જ્યારે પણ સમૂહની અંદર કોઈ પણ વેકેન્સી હોય અને સરકારી નોકરી આપવાની સહકારી નોકરી આપવાની જ્યારે વાત હોય તો 87% જે પશુપાલકો આદિવાસી છે એમના દીકરા દીકરી જે ભણેલા છે એમને પ્રાધાન્ય આપવામાં આવે અને પેટા કાયદાની અંદર એવો સુધારા કરવામાં આવે। અને ચોથી વાત કે આવનારી ચૂંટણીની અંદર તમામ જે સભાસદ 2.5 લાખ સભાસદ છે તે લોકો મતદાન કરી શકે અને પોતાનું પ્રતિનિધિ ચૂંટી શકે એવી સત્તા એ તમામ सभासदों મળવી જોઈએ। जय सहकार, बिना सहकार नहीं होता। ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें।